સૌને મારા પ્રણામ. આમ તો બધાએ બધું કહી જ દીધું છે, જાજુ કંઈ મારે કહેવાનું નથી. બે ત્રણ વાત બહુ મહત્વની છે જે શાળા સાથે જોડાયેલી છે. સવાલ નંબર 1 કે હું અહીંયા શું કરું છું, અમદાવાદમાં રહું છું, મુંબઈમાં કામ કરું છું, તો ભુજમાં સ્કૂલ કેમ? What is my interest in Bhuj? That's the biggest question anybody would ask me. Any school in Ahmedabad, any school in Mumbai will make me a director. So what am I doing here? The answer is, આ લોકોએ જે કહ્યું એ જગ ઘૂમ્યા તારે જૈસા ન કોઈ. મને કચ્છ સાથે એક અજબ જેવો પ્રેમ છે. હું કચ્છનું કાર્યક્રમ હોય તો ઋષિને ખબર છે, હું પૂછતી જ નથી પ્રોગ્રામ શું છે, ભુજ આવવાનું છે, હા હું આવીશ. એટલે એ એક બહુ મોટી વાત છે કે બહાને મને રેગ્યુલર અહીંયા આવવા મળશે. બીજી મહત્વની વાત એ છે કે બાપુ જ્યાં જોડાયેલા હોય ત્યાં સત્ય હોય જ, પ્રેમ હોય જ, કરુણા હોય જ, કશું ખોટું નહીં થાય એવો આપણો વિશ્વાસ છે. હું જ્યાં દાખલ થાઉં ત્યાં જો કોઈક દિવસ મારે જવાબ આપવાનો થાય, મારી નિષ્ઠાને જવાબ આપવાનો થાય, તો એવા કોઈ કામ સાથે જોડાવામાં હવે, જેમ કપિલભાઈએ કહ્યું 52 વર્ષે મને રસ નથી. એટલે આ બીજો જવાબ છે કે મારે મારી જિંદગીમાં હવે એવું કંઈ નથી કરવું કે જ્યાં મારી નિષ્ઠાને જવાબ આપવાનો થાય. અને ઋષિને હું એટલો બધો નજીકથી ઓળખું છું કે એની સાથે કામ કરવામાં મને ક્યારેય સવાલ નહીં આવે, એ મને ખબર છે. આ અમારો બાપુનો પરિવાર છે. અમે રૂપલબેન સાથે હમણાં એ જ વાત કરતા હતા કે કેવા કનેક્ટ હોય છે. હું રૂપલબેન નથી ઓળખતી, પણ અમે મળ્યા અને તરત એવું લાગ્યું કે જાણે હું આપણે તો કેટલા બધા ટાઈમથી એકબીજાને ઓળખીએ છીએ. સો ઇમ્પોર્ટન્ટ એ છે કે આ એક છત્રછાયા નીચે ગોઠવાયેલો વિશાળ પરિવાર છે અને આ વિશાળ પરિવારનું આ નાનકડું સાહસ છે. બીજી જે છેલ્લી વાત મારે તમારી સાથે કરવી છે, ગુરુકુલ શું છે? આને આપણે ટીએલસી સ્કૂલ કહી શક્યા હોત, આમને આપણે ટીએલસી ઇન્સ્ટિટ્યૂટ કહી શક્યા હોત, અને આપણે ટીએલસી બીજું બધું કેટલું કહી શક્યા હોત, ટીએલસી યુનિવર્સિટી કહી શક્યા હોત, બહુ એમ્બિશિયસ હોત તો. પણ આપણે એને ગુરુકુલ કહ્યું એટલા માટે કે આ ગુરુના કુલ સાથે જોડાયેલી વાત છે. અને ગુરુના કુલ સાથે જોડાયેલી કોઈ પણ વાત ક્યારેય પણ ઓછી, મેલી, સસ્તી, ભૂલ ભરેલી ન હોઈ શકે. અમે બધા એ ગુરુના કુલમાંથી ઉતરી આવ્યા છે. ત્યાંથી આ વાત તમારી સાથે કરી રહી છું. હું આ શાળા સાથે મારી પૂરી નિષ્ઠાથી જોડાઈ છું. સ્કૂલ એ મારા માટે હંમેશા બહુ જ રસનો વિષય રહ્યો છે. મારી પ્રાઇમરી સ્કૂલ અને મારી સેકન્ડરી સ્કૂલની વચ્ચે આસમાન જમીનનો તફાવત હતો. મુંબઈમાં મારી પ્રાઇમરી સ્કૂલ એટલી બધી સરસ હતી, ત્યાંથી મારા મમ્મી પપ્પાએ ટ્રાન્સફર કરી અને મને અમદાવાદ અમે ગયા. અને જે સ્કૂલમાં હું ભણી એમાં મને રોજ સવારે ઉઠીને સવાલ થાય કે કેમ જવાનું, મારે નથી જવું. ત્યાંથી મારી આંખ ખુલે એટલે મારું પહેલું રિએક્શન હોય મારે નથી જવું. કારણ કે મુંબઈની મારી સ્કૂલ વોઝ સચ અ ફ્રીડમ, સચ અ લવ, સચ કેર. અમારું પ્રગતિ પત્રક 8 પાનાનું આવતું. ગાર્ડનિંગ ગમે છે કે નથી ગમતું, મ્યુઝિકમાં રસ લે છે કે નથી લેતી, લોકો સાથે મિક્સ થાય છે કે નથી થતી, ફૂડ શેર કરે છે કે નથી કરતી, આવું બધું અમારા રિપોર્ટ કાર્ડમાં લખાઈને આવતું. So the question is કે એવી કોઈ સ્કૂલ કે જે હું માનું છું આવી ઝીણી ઝીણી વાતમાં રસ લે. We are here to develop a person and personality. We are not here to develop a report card. રૂપલબેને બહુ જ સરસ કહ્યું કે 30માંથી 35% માર્ક આવે તો આનંદ પામજો. 30માંથી 60% માર્ક લાવવાની આશા સાથે જો અહીંયા તમે તમારા બાળકને મોકલવાના હો તો તમે પહેલા નિરાશ થશો ને અમે પછી નિરાશ થઈશું. ગૂગલના હેડ સુંદર પિચાઈ, જે આજે સૌથી મોટો પગાર મેળવે છે, એનું રિપોર્ટ કાર્ડ કોઈને ખબર જ નથી.
હમણાં થોડા દિવસ પહેલા, મારો રવિવારનો લેખ છે, વાંચો. હમણાં થોડા દિવસ પહેલા ગૂગલમાં એક છોકરાએ ગૂગલ પરથી જ લખ્યું હાઉ ટુ હેક ગૂગલ, અને પછી એણે ગૂગલને હેક કરીને ગૂગલને જે મોકલ્યું કે લો આટલી તમારી સિસ્ટમમાં લૂપ હોલ છે. છોકરો 12th ગ્રેડમાં અમેરિકામાં નાપાસ થયેલો છોકરો, અને નાપાસ હતો માટે એને આ બધું સૂઝ્યું. ઘરે બેસીને કંઈ નહોતું કરવાનું, માટે આ એણે શોધી કાઢ્યું. ગૂગલને એણે ગૂગલ હેક કરીને મોકલ્યું. ગુજરાતી મધર અને અમેરિકન ફાધરનો આ દીકરો, એણે આ બધું મોકલ્યું. એટલે ગૂગલે એને બોલાવ્યો કે તું આવ, અમારી સાથે કામ કર અને અમારી જે સિસ્ટમમાં જ્યાં જ્યાં લૂપ હોલ છે એ સીલ કરવામાં અમને મદદ કર. એ છોકરાએ 12મા ગ્રેડની પરીક્ષા પાસ કરી, 18 વર્ષનો થયો ત્યાં સુધી ગૂગલ સાથે કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું, અને પછી ગૂગલમાં જોડાયો. એના પગારના આંકડા નેટ ઉપર છે, વાંચો તો તમને સમજાશે કે ડિગ્રી નહીં, ડેવલપમેન્ટ જોઈએ છે. આપણે બધા બિનજરૂરી એવું માની બેઠા છીએ કે 5 જ જગતમાં કરિયર છે: એક ડોક્ટર, એક એન્જિનિયર, એક MBA. એ સિવાયની કોઈ કારકિર્દી સાથે આપણે દુનિયાને જોવા જ તૈયાર નથી. મેડિસિનમાં એડમિશન ન મળે તો ફાર્માસિસ્ટ છે, ફાર્માસિસ્ટ સિવાય બાયોમેડિકલ એન્જિનિયરિંગ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ. મેડિસિન સાથે જોડાયેલા જ હવે કેટલા ફિલ્ડ ખુલ્યા છે. પણ આપણને લાગે છે કે સાયન્સમાં નહીં ભણે, આમ નહીં કરે, આ નહીં કરે, રે કારકિર્દીનું શું થશે? એમણે અહીંથી મારી ઉંમરનો ઉલ્લેખ કર્યો, ડિગ્રીનો ઉલ્લેખ નથી કર્યો. એવું કોઈએ નોંધ્યું? હું શું ભણી છું એ કોઈને ખબર નથી આજ સુધી. અહીંથી શરૂ થાય છે પ્રવાસ TLC ગુરુકુળનો. અમે એક સરખા ઘેટા તૈયાર કરવામાં માનતા નથી, અને માટે હું આ શાળા સાથે જોડાઈ છું. અમારી શાળાનું દરેક બાળક લીડર હશે. We are here to create leaders, not followers. અમને એવા છોકરાઓ જોઈએ છે કે જે આવતીકાલે આ દેશને લીડ કરે. અમને એવા છોકરાઓ જોઈએ છે કે જે આવતીકાલે આ દેશમાં હેકિંગને એથિકલી એવી જગ્યાએ લઈ આવે કે કોઈ કશું ખોટું ન કરી શકે. અમને એવા છોકરાઓ જોઈએ છે કે જે હુસેનની જેમ 1.5 કરોડ રૂપિયામાં એમના પેઇન્ટિંગ વેચાય. અમને કુમાર શર્મા જોઈએ છે. અમારી પાસે એવા કોઈ ઓપ્શન્સ નથી કે જ્યાં અમે આ વખતે તેજસ્વી તારલાના ફોટા મૂકીશું. અમારા તેજસ્વી તારલા પેઇન્ટર્સ હશે, અમારા તેજસ્વી તારલા સાયન્ટિસ્ટ હશે. અમારે વિક્રમ સારાભાઈ જોઈએ છે, અમારે હોમી બાબા જોઈએ છે. એટલે તમને જો એમ હોય કે કાલે સવારે મારા છોકરાને આટલો મિનિમમ પગાર મળવો જોઈએ, તો TLC ગુરુકુળ તમારે માટે કરેક્ટ જગ્યા નથી. તમે કોઈ પણ બીજી શાળામાં મૂકી દો. પણ તમને જો એમ લાગતું હોય કે ના, મારા બાળકમાં ખરેખર એબિલિટી છે અને મારે મારા બાળકને કશું જુદું, કશું અદ્ભુત બનાવવું છે, કાલે ઉઠીને 50 લોકો આ જેમ કુમારની સિગ્નેચર લેવા જાય છે, મારા સિગ્નેચર લેવા આવે છે, એમ જો તમારે લોકોને એના સિગ્નેચર લેવા, એના ઓટોગ્રાફ લેવા દોડતા જોવા હોય ને, તો આ સ્કૂલ તમારે માટે છે. We invite you. 3 વાત છે. ટ્રુથ શું છે? ટ્રુથ એ છે કે જે મોહનદાસ કરમચંદ ગાંધી છે. ટ્રુથ એ છે કે જેણે આ દેશને આઝાદી અપાવી છે. ટ્રુથ એ છે કે જે આટલો બધો સફળ થયા પછી, રાષ્ટ્રપિતા બન્યા પછી એવું કહી શકે છે કે મેં ચેન કપાવેલી, મેં માંસ ખાધેલું, મેં મદરિયા પીધેલી. એ એની નમ્રતા છે. સત્ય સાથે હંમેશા નમ્રતા આવે જ છે, અને નમ્રતાની સાથે હંમેશા આ દેશ સાથે જોડાયેલી નિષ્ઠા આવે છે. અમને સત્ય જોઈએ છે, કોઈ પણ ભોગે. તમારું બાળક જૂઠું નહીં બોલે એવો પ્રયત્ન અમે કરીશું. એની ભૂલ થઈ ગઈ હશે તો પણ નહીં બોલે એવો પ્રયત્ન અમે કરીશું. એ સૌથી પહેલા આવીને તમને કહેશે એવો પ્રયત્ન અમે કરીશું. પણ સાથે સાથે મારી જોબ શું છે એ સમજાવો. હું શું કરીશ? હું ભણાવવા નહીં આવું, હું મેથ્સના ક્લાસ નહીં લઉં, અંગ્રેજીના ક્લાસ નહીં લઉં. હું તમને એ કહીશ કે જ્યારે આવીને તમારામાં કન્ફાઇડ કરે ને, ત્યારે એને એમ નહીં કહેતા કે અમે તો પહેલા જ કહેલું,
ત્યારે એને લાફો નહીં મારતા, ત્યારે એને ભેટજો, એના માથે હાથ ફેરવજો ને કહેજો કે બેટા તું સાચું બોલ્યો ને, બસ મને આટલું જ જોઈએ છે. બીજી બહુ જ મહત્વની વાત, પ્રેમ. હિન્દી સિનેમાએ પ્રેમને માત્ર સ્ત્રી પુરુષના પ્રેમ પૂરતો મર્યાદિત કરી નાખ્યો છે. ટેલિવિઝને પ્રેમને માત્ર સ્ત્રી પુરુષના સંબંધો સાથે જોડીને એકદમ આ સમાજની પત્તર ખાંડી કાઢી છે. એક જ ફ્રેમમાં તમે જોઈ શકો, પ્રેમ શબ્દ બોલો એટલે તમને એમ થાય કે સ્ત્રી પુરુષનો પ્રેમ ને લાલ ગુલાબ, લાલ હાર્ટ ને વેલેન્ટાઇન ડે. એની આગળ પ્રેમ શબ્દ છે. આ પ્રકૃતિ તમને પ્રેમ કરે છે ને એટલે રોજ માફ કરે છે. આટલું પ્લાસ્ટિક ફેંકવા છતાં આ પ્રકૃતિ તમને માફ કરે છે. આ હવામાં આપણે આટલું પ્રદૂષણ નાખીએ છીએ છતાં હવા તમને માફ કરે છે, હજી ઓક્સિજન આપે છે. આ નદી તમને માફ કરે છે, આટલો કચરો નાખવા છતાં દર વર્ષે ચોખ્ખું પાણી આપે છે. હું એવું માનું છું કે પ્રેમ એક ક્ષમાનું, સ્નેહનું અને સાતત્યનું નામ છે. પ્રેમ શરીર સાથે જોડાયેલો છે જ નહીં. શરીરો જતા રહે છે, પ્રેમ અકબંધ છે સાહેબ. આ ધરતી પરથી પ્રેમ કદી ગયો જ નથી. શરીરો આવ્યા અને શરીરો જતા રહ્યા, પ્રેમ અહીંયા જ. અને છેલ્લી વાત કરુણાની. એક નાનકડી વાર્તા કહીને મારી વાત પૂરી કરું, સમય ઘણો થયો છે. એક માણસ ફૂલ ખરીદવા ગયો પોતાની પત્નીની કબર પર, સમાધિ પર મૂકવા માટે. એ જ્યારે ફૂલ ખરીદી રહ્યો હતો, એને કહ્યું કે મને બેસ્ટ ફૂલો આપો, ગમે એટલા મોંઘા હોય. મારી પત્નીને બહુ બેસ્ટ ફૂલો ગમતા હતા, જેટલા મોંઘા હોય. આ સિઝનમાં ઓર્કિડ નથી મળતા, મને ઓર્કિડ જોઈએ છે. She was a lover of flower. She was an aesthetic lady. You give me the best of the flowers. પેલો ફૂલ વાળો ફૂલ પેક કરતો હતો ત્યારે એક નાનકડી છોકરી આવી અને બાજુની કબર પર ઊભી રહી અને એણે કહ્યું કે પપ્પા, બધા કહે છે કે તમે મરી ગયા છો, પણ કાલે મારી સ્કૂલમાં ફી જમા કરવાનો છેલ્લો દિવસ છે અને એમણે એવું કહ્યું છે કે તું જો તારા પપ્પાને લઈને નહીં આવે તો તને કાઢી મૂકીશું. પપ્પા પ્લીઝ આવજો. કાલે તમે મારી સ્કૂલે નહીં આવો ને તો મને સ્કૂલમાંથી કાઢી મૂકશે. બીજા દિવસે છોકરીની ફી જમા થઈ ગઈ. પપ્પા તો ના આવ્યા. છોકરી ફરી પાછી કબર પર ગઈ ને એણે કહ્યું કે તમે આવ્યા, ફી ભરી ગયા અને તમે મને મળ્યા પણ નહીં. તમે આવું કેમ કરો છો? તમે મને કેમ મળવા નથી આવતા? અને ત્યારે ત્યાં એની રાહ જોઈ રહેલા પેલા માણસે એના માથે હાથ ફેરવીને કહ્યું કે બેટા પપ્પા ચોક્કસ આવશે, હમણાં બિઝી છે ને, એમણે મારી સાથે તારી ફી મોકલાવી હતી. ગુજરી ગયેલા લોકોની કબરો પર આપણે ફૂલો મૂકીએ છીએ, લગ્નોમાં હજારો રૂપિયા વાપરીએ છીએ. ઈગો પ્રોબ્લેમ પુરવાર કરવા માટે કોકે 1.5 કરોડ ખર્ચ્યા તો આપણે 2 કરોડ ખર્ચીને દીકરી પરણાવીએ છીએ. પણ આપણને ખબર જ નથી કે વિશ્વની કેટલીય દીકરીઓ કન્યાદાન વિના અધૂરી બેઠી છે. આ દેશમાં 22% લોકો ભૂખે મરે છે. બહુ સરસ પ્રવૃત્તિ કરે છે ઋષિ અને જલતા, અને હું માનું છું આ બહુ જ સરસ પ્રવૃત્તિ છે કે તમારા ઘરમાં ખાવાનું વધ્યું હોય, તમારે ત્યાં પાચી હોય, તમારે ત્યાં તમને લાગે કે હવે 4, 5, 15, 20, 25 માણસો જમી શકે એમ છે, તો તમે ફોન કરો, એ લોકો આવે છે, ખાવાનું લઈ જાય છે અને યોગ્ય જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. અને આની કદી જાહેરાત કરતા નથી. અમે આ કરીએ છીએ આવું એમણે કોઈ દિવસ કહ્યું નથી. આ તો અમારે વાત નીકળી એક દિવસ ત્યારે મને ખબર પડી. હું એવું માનું છું કે આ સત્ય પ્રેમ કરુણા છે. ભૂખ્યાને ખવડાવવું, રડતાનું આંસુ લૂછવું અને આવનારા આ ભવિષ્ય માટે જ્યાં ખરેખર હવે યુદ્ધો સિવાય, તકલીફ સિવાય, સમસ્યાઓ સિવાય, સ્ટ્રેસ સિવાય બીજું કંઈ જ નથી રહેવાનું, ત્યારે એવા થોડા મુઠ્ઠીભર માણસો આપીએ કે જે આ સ્ટ્રેસમાંથી, આ સમસ્યાઓમાંથી, આ ઝઘડામાંથી આ દેશને, આ રાષ્ટ્રને, આ જગતને મુક્ત કરે. અને અમારો એટલો જ એમ છે. રૂપલબેને કહ્યું 9 છોકરા હતા, હું તો કહું છું કે 4 હોય, પણ એ 4 40,000 જેવા હોય. કેટલા છે અગત્યનું નથી, કેવા છે અગત્યનું છે. So we are very sincerely trying for a wonderful institute that will create wonderful people for this world. 1985 માં દુકાળ પડેલો આફ્રિકામાં.
અને ત્યારે જે રોક સ્ટાર્સ બધા લાખો કરોડો અબજો રૂપિયા લે છે, ડ્રગ્સ લે છે, માઇકલ જેક્સન માટે એમ કહેવાય કે આમ ડ્રગ્સ લીધા ને તેમ ડ્રગ્સ લીધા ને એમ જ મરી ગયો ઓવરડોઝમાં, ફલાણા બિલી જ્વેલ ડ્રગ લે ને ફલાણા ડ્રગ લે ને ટીના ટર્નર ડ્રગ લે ને આ લોકો તો પોતપોતાના પ્રાઇવેટ જેટમાં ફરે. એ બધા જ ભેગા થયા અને એમણે એક કોન્સર્ટ કરી. એ કોન્સર્ટનું નામ છે વી આર ધ વર્લ્ડ. The song said we are the world, we are the children, let's make a better day, just you and me. આવતીકાલે સવારે જો કોઈ સારો દિવસ, સારું રાષ્ટ્ર બનાવી શકાશે તો તમે અને હું જ બનાવીશું. કોઈ બહારથી આવીને આપણા માટે કંઈ નહીં કરે. આટલા સત્ય સાથે અમે તમારું સ્વાગત કરીએ છીએ, તમારા બાળકોનું સ્વાગત કરીએ છીએ. રૂપલબેને કહ્યું કે આવશે, હું પણ દર મહિને આવવાનો પ્રયત્ન કરીશ. રૂપલબેને કહ્યું કે કાજલબેન નહીં